હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તો વરસાદની સિઝન આવે એટલે આપણને ભજીયા ખાવાનું મન તો થઈ જ જતું હોય છે અને ભજીયા ખાવા પણ જોઈએ, જે આપણા હેલ્થ માટે પણ સારા છે। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે મિક્સ વેજીટેબલ ભજીયાની રેસીપી શેર કરવાની છું, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને સાથે એકદમ ક્રિસ્પી બને છે। તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ અહીંયા એક મેં મોટું બાઉલ લીધું છે। હવે તેની અંદર વેજીટેબલ્સ એડ કરવાના છે। તો સૌપ્રથમ એક વાટકી બટાકા એડ કરીશું। બધા વેજીટેબલ્સને મેં લાંબા લાંબા કટ કર્યા છે। ત્યાર પછી એક વાટકી કોબી એડ કરી છે, એક વાટકી કેપ્સિકમ એડ કરીશું અને એક વાટકી ગાજર એડ કરવાના છે। તમે જો ડુંગળી ખાતા હોય તો ડુંગળીનો ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી અહીંયા મેં 2 ચમચી ફુદીનાના પાન કટ કરીને એડ કર્યા છે, જેનો ટેસ્ટ અને ફ્લેવર બંને ખૂબ સરસ આવે છે। ત્યાર પછી 1 ચમચી મિક્સ હર્બ એડ કરીશું અને અડધી ચમચી મરી પાવડર એડ કરીશું। 1 ચમચી સફેદ તલ એડ કરવાના છે અને 1 ચમચી અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે। ત્યાર પછી અડધી ચમચી હળદર એડ કરવાની છે અને અડધી ચમચી લાલ મરચું એડ કરીશું, કેમ કે આગળ આપણે લીલું મરચું પણ એડ કર્યું છે। તમારે જો વધારે તીખું કરવું હોય તો વધારે પણ એડ કરી શકો છો। ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, લગભગ અડધી ચમચી જેટલું। હવે બધા મસાલા એડ થઈ ગયા। હવે લોટ એડ કરવાનો છે। તો અહીંયા મેં એક મોટો વાટકો ચણાનો લોટ લીધો છે। તેમાંથી પહેલાં હું 5 ચમચી જેટલો લોટ એડ કરું છું। બહુ વધારે પડતો લોટ એડ નથી કરવાનો, આપણે જરૂર પડશે તો પછી એડ કરીશું। હવે હાથેથી મિક્સ કરવાનું છે। આપણે પાણી નાખવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની, કેમ કે વેજીટેબલ્સમાં આપણે મીઠું એડ કર્યું છે એટલે તે પાણી છોડશે। મિક્સ કર્યા પછી મને જરૂર લાગતી હતી એટલા માટે ફરીથી હું 3 ચમચી જેટલો લોટ એડ કરું છું। મેં બિલકુલ પાણી એડ નથી કર્યું, તમે બેટર જોઈ શકો છો। આપણે લોટ બાઇન્ડિંગ આવે એટલો જ એડ કરવાનો છે, વધારે નહીં, અને તેની અંદર આપણે સોડાનો ઉપયોગ પણ નથી કરવાનો। હવે અહીંયા મેં એક પેનની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે બેટર બનાવ્યું તેમાંથી થોડું થોડું બેટર લઈ લઈશું અને પછી ભજીયા પાડવાના છે। આ ભજીયા ઇરેગ્યુલર શેપના જ બનશે, કેમ કે આપણે બધા વેજીટેબલ્સને લાંબા લાંબા કટ કર્યા છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ભજીયા અંદર પેનમાં સમાય તેટલા પાડી દીધા છે। ત્યાર પછી તેને 1 મિનિટ થવા દઈશું। 1 મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે તેને પલટાવવાના છે, મતલબ કે બધી બાજુએ આ ભજીયાને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે। કોઈ મહેમાન આવવાના હોય તો તમે આ ભજીયાને પહેલાં આવી રીતે ફ્રાય કરી અને પછી બીજી વાર તળીને પણ આપી શકો છો, જેનાથી તે એકદમ ક્રિસ્પી બનશે અને ટેસ્ટમાં પણ આ ભજીયા ખૂબ જ સરસ લાગે છે। તો 5 થી 6 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ભજીયા એકદમ સરસ તળાઈ ગયા છે। તેને બહાર લઈ લઈશું અને અહીંયા મેં તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે। ખરેખર ફ્રેન્ડ્સ, આ ટેસ્ટમાં ખૂબ જ સરસ બન્યા છે। ન ટ્રાય કર્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો। ફ્રેન્ડ્સ, તમને જો આજની મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે। તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી આવજો।